ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં જે ચેપ્ટર 1 છે વનસ્પતિમાં પોષણ, એમાં જોઈશું લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા. બરાબર. આગળ આપણે શું જોયું છે કે પ્રકાશ સંશ્લેષણ થાય, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે. બરાબર. પણ આ પ્રકાશ સંશ્લેષણ શું છે એ આપણને ખબર નથી. આ તો આપણને સિમ્પલ એની ખાલી વ્યાખ્યા ખબર છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો જે ખોરાક બનાવે એ ઘટનાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. પણ એ કઈ રીતે બનાવે, એની ક્રિયા શું છે એ આપણને ખબર નથી. બરાબર. તો એ આપણે આજે જોઈશું અને ટોપિકનું નામ છે લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા. લીલી વનસ્પતિમાં પર્ણની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે. શું આવેલું હોય છે? હરિતદ્રવ્ય. અને એનું બીજું નામ છે ક્લોરોફિલ. બરાબર. ગુજરાતીમાં કહેવાય એને હરિતદ્રવ્ય અને ઇંગ્લિશમાં કહેવાય ક્લોરોફિલ. વનસ્પતિમાં શું આવેલું હોય? પર્ણની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે. બરાબર. તો હવે આ હરિતદ્રવ્ય શું કામ કરે? તો હરિતદ્રવ્ય પર્ણમાં આવેલું હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશની ઉર્જાનો સંગ્રહ કરે. બરાબર. શું કરે? સૂર્યપ્રકાશની ઉર્જાનો સંગ્રહ કરે છે. શું કીધું કે લીલી વનસ્પતિમાં પર્ણની અંદર શું આવેલું હોય છે? હરિતદ્રવ્ય આવેલું છે. બરાબર. ગુજરાતીમાં કહેવાય હરિતદ્રવ્ય અને જો એને કોઈ બીજું નામ છે હરિતદ્રવ્યનું, એ શું છે? ક્લોરોફિલ. બરાબર. તો હવે આ જે હરિતદ્રવ્ય છે એ સૂર્યપ્રકાશની આ ઉર્જા જે છે એનો શું કરશે? પોતાની અંદર સંગ્રહ કરશે. બરાબર. અને આ જે ઉર્જા છે એનું શેમાં રૂપાંતરણ કરશે? તો કે કાર્બોદિતની અંદર. તો હવે અને સૂર્યની ઉર્જાનો કાર્બોદિતની અંદર સંગ્રહ કરશે. બરાબર. અને વનસ્પતિના દરેક ભાગને પોષણ પૂરું પાડશે. તો શું કરશે? ફર્સ્ટ ઓફ ઓલ તો કે જે પર્ણમાં હરિતદ્રવ્ય આવેલું છે એ સૂર્યપ્રકાશની જે ઉર્જા છે એમાં પોતાનું શું કરશે? પોતાની અંદર સૂર્યપ્રકાશની ઉર્જાનો સંગ્રહ કરશે. બરાબર. અને આ જે સૂર્ય ઉર્જા છે તે હવાના જે જમીનની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ અને પાણી એ ત્રણ મળીને શું બનાવશે? કાર્બોદિત બનાવશે. બરાબર. કોણ કોણ બનાવશે કાર્બોદિત? તો કે એક કાર્બન ડાયોક્સાઇડ, બીજું આવશે પાણી અને ત્રીજું આવશે આપણો સૂર્યપ્રકાશ. બરાબર. આ ત્રણેય ભેગા થઈને શેની અંદર? હરિતદ્રવ્ય શું બનાવશે? પોતાનો ખોરાક એટલે કે કાર્બોદિત અને શું છૂટું પાડશે? ઓક્સિજન. બરાબર. તો કોઈ પૂછે કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એની રાસાયણિક કઈ રીતે, એનું જે રસાયણ છે એની પાછળનું, તો કે કાર્બોદિત કઈ રીતે બને, કોની હાજરીમાં બને, શેની મદદથી બને? તો આપણે શું કહીશું? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની અંદર શું બનાવે? કાર્બોદિત બનાવે. અને બીજું શું બનાવે? ઓક્સિજન વાયુ. બરાબર. આ કાર્બોદિતનું શું કામ કરશે વનસ્પતિ? તો કે પોતાના ભાગોનો વિકાસ કરવામાં ઉપયોગ કરશે. અને ઓક્સિજનનું શું કરશે? તો એ વાતાવરણમાં છૂટો પાડશે. બરાબર. આપણે એવું કહીએ ને કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. એ કયો કાર્બન ડાયોક્સાઇડ હશે? વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે અને શું છૂટું પાડે? ઓક્સિજન વાયુ. બરાબર.
ઓકે, તો હવે આપણે શું જોયું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક કઈ રીતે બને, બરાબર? હવે આપણે એ જોઈશું કે પ્રકાશ સંશ્લેષણ જો ના થાય તો શું થાય, મતલબ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં શું થાય, બરાબર? તો આપણે જોઈશું તો આપણને ખબર પડે કે જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે નહીં. ખોરાક જાતે ન બનાવી શકે એનો મતલબ કે આપણી પ્રક્રિયા શું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પાણીની મદદથી શું કરે? હરિતદ્રવ્યની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે, બરાબર? પણ જો આ પ્રકાશ સંશ્લેષણ જ ન થાય તો શું થાય કે જે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે જે એવો ને એવો રહે સ્ટેબલ, બરાબર? એમાં ક્યારેય ઘટાડો આવે નહીં અને ઓક્સિજનનું નવું જે છે એ ઉત્પન્ન ના થાય. એટલા માટે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય, બરાબર? કેમ કે જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો ખોરાક પણ ના બને અને ઓક્સિજન પણ ઉત્પન્ન ના થાય. ઓક્સિજનની તો આપણને સમજ પડી ગઈ, પણ ખોરાક કઈ રીતે? તો ખોરાકમાં શું બનાવે વનસ્પતિ? તો એને આપણે મીઠા મીઠા ફળો ખાઈએ, બરાબર? યા તો શાકભાજી હોય એ શાકભાજી ઉગાડીએ, અનાજ, આ બધું ક્યાંથી મળે આપણને? વનસ્પતિની અંદર. જો પ્રકાશ સંશ્લેષણ જ ના થાય તો શું થાય? ખોરાક પણ ના બને અને ખોરાક વગર કોઈ પણ સજીવ જીવિત રહી શકે નહીં, બરાબર? એટલા માટે આપણે શું કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. સપોઝ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી, સમજાવો, તો તમે શું લખશો? તો ફર્સ્ટ ટોપિક લખશો કે લીલી વનસ્પતિ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને શું બનાવે છે? ખોરાક. અને શું મુક્ત કરે છે? ઓક્સિજન વાયુ, બરાબર? તો જો પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરી હોય તો ઓક્સિજન છૂટો પડે. ઓક્સિજન છૂટો ના પડે તો બધાને શેમાં મુશ્કેલી આવે? શ્વાસોશ્વાસની ક્રિયામાં. અને જો પ્રકાશ સંશ્લેષણની ઘટના ના બને તો બીજું શું થાય? વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે નહીં. અને જો ખોરાક ના બનાવી શકે ઇટ મીન્સ કે સજીવો છે એ ખાધા વગર જીવિત રહી શકે નહીં. એના માટે પ્રકાશ સંશ્લેષણની જે ઘટના છે એ કેવી હોવી જોઈએ? થવી જ જોઈએ. એના માટે કોઈ ઓપ્શન નથી કે ના થાય તો શું થાય, ચાલે પડે. ઓકે, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. સમજાવો. જો આવું પૂછાય તો આપણે શું લખશું? તો કે પ્રકાશ વનસ્પતિ શું કરે છે? સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક અને શું છૂટું પાડે? આવે ઓક્સિજન વાયુ, બરાબર? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ એટલે કે O2 છૂટો પાડે છે. શું કરે છે વનસ્પતિ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, બરાબર? તો વનસ્પતિએ તૈયાર કરેલો આ ખોરાક બીજા પ્રાણીઓને પણ ઉપયોગી બને છે. કઈ રીતે? તો કે એનો બીજા પ્રાણીઓ શું કરશે? ખોરાક તરીકે ઉપયોગ કરશે. એટલા માટે મેં લખ્યું, શું લખ્યું? તો કે વનસ્પતિએ તૈયાર કરેલો આ ખોરાક બીજા પ્રાણીઓને પણ ઉપયોગી બને છે. કારણ કે
બીજા સજીવો અથવા તો પ્રાણીઓ તેનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. ઓકે, શું બનતું હતું પ્રકાશ સંશ્લેષણની ઘટનામાં? આપણે શું જોયું હતું? તો કે હતો કાર્બન ડાયોક્સાઇડ હતો, બીજું શું હતું? પાણી હતું, અને સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની અંદર શું શું બનતું હતું? એક કાર્બોદિત અને બીજું ઓક્સિજન વાયુ. બરાબર, આ કાર્બોદિતનું તો આપણે જોયું. શું જોયું? તો કે વનસ્પતિ આ ખોરાક છે એ બીજાને ઉપયોગમાં આવશે. બરાબર, એટલે કાર્બોદિતનું કામ તો પૂરું થઈ ગયું. હવે બીજો કોણ? ઓક્સિજન. ઓક્સિજન આપણને ક્યાં કામ આવશે? તો કે ઓક્સિજન વાયુનો ઉપયોગ વિવિધ સજીવો શ્વસનની ક્રિયામાં કરે છે. બરાબર, શું થયું કે ખોરાકનો ઉપયોગ ખાવામાં કરતા હતા અને ઓક્સિજનનો ઉપયોગ ક્યાં કર્યો? એને શ્વસનની અંદર. હવે જો ખોરાક ના બને અને ઓક્સિજન છૂટો ના પડે તો શું થાય? પ્રાણીનું જીવન શક્ય બને નહીં. બરાબર, તો આના પરથી આપણે કહી શકીએ, જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના કરે તો ખોરાક બનાવી શકાય નહીં, અને શ્વસન માટે ઓક્સિજન વાયુ પણ પૂરતા પ્રમાણમાં મળે નહીં. જેથી વિવિધ સજીવો જીવી શકે. બરાબર, તેના માટે શું જરૂરી છે? તેથી વનસ્પતિમાં જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો પૃથ્વી પર જીવન ટકી શકે નહીં. બરાબર, તો કઈ રીતે? જો શું બોલેલું ફર્સ્ટ ઓફ ઓલ આપણે? તો કે વનસ્પતિ શું કરતી હતી? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. બરાબર, એના લઈને આપણને શું બનતા હતા? કાર્બોદિત અને પાણી, જે આ પ્રોસીજર પ્રમાણે હતું કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી શું કરે? પાણીનું શોષણ. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. અને શેની અંદર? તો કે પર્ણની અંદર જે હરિતદ્રવ્ય આવેલા છે એની અંદર શું કરે? પ્રક્રિયા કરે. કોની કોની? CO2 અને પાણી. એટલે CO2 શું છે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, પ્રક્રિયા થઈને શું બને? કાર્બોદિત અને ઓક્સિજન વાયુ. O2 છે એ શું છે? ઓક્સિજન. અને આ CO2 છે એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો કાર્બોદિત. તો કાર્બોદિતનો ઉપયોગ ક્યાં થાય? તો કે વનસ્પતિ કાર્બોદિતની મદદથી શું કરે? પોતાના અંગોનો વિકાસ કરે. બરાબર, અને જે વધારાનું જે કાર્બોદિત બચે એનાથી એને શું બને? ફળો બને. મતલબ શાકભાજી હોય તો શાકભાજી બને, અને ફળનું ઝાડ હોય તો ફળ બને. બરાબર, અને એ ફળનો ઉપયોગ કોણ કરે? બીજા પ્રાણીઓ કરે. બરાબર, અને જે ઓક્સિજન વાયુ છે એનો ઉપયોગ વિવિધ સજીવો શું કરે? શ્વસનની ક્રિયામાં ઉપયોગ કરે. હવે જો પ્રકાશ સંશ્લેષણ જ ના થાય તો શું થાય? કાર્બોદિત પણ ના બને અને ઓક્સિજન પણ ના બને. જો કાર્બોદિત ના બને તો વૃક્ષોમાં ફળો આવે નહીં, અને જો વૃક્ષોમાં ફળો ના આવે તો સજીવ ખાઈશું, પોતાનું જીવન કઈ રીતે ટકાવી શકે? બરાબર, એટલા માટે
સંશ્લેષણ થવું જરૂરી છે, બરાબર. બીજું વધ્યું ઓક્સિજન. ઓક્સિજનનો ઉપયોગ શું કરશે સજીવો? તો કે ઓક્સિજનનો ઉપયોગ કરશે પોતાની શ્વસનની ક્રિયાની અંદર, બરાબર. જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા બંધ કરી દે તો શું થાય? વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધતું જાય અને ઓક્સિજનનું પ્રમાણ વધતું જાય. બધાને શ્વાસ લેવામાં કેવી થાય? તકલીફ થવા લાગે. જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો આ બધું થાય કે પ્રાણીઓ પોતાનું જીવન ટકાવી શકે નહીં, બરાબર. એટલા માટે વનસ્પતિમાં જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો પૃથ્વી પર જીવન શક્ય નથી. તો આપણે શું જોયું? એક તો પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય એ, અને જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો પૃથ્વીની હાલત શું થાય એ, બરાબર. હવે પ્રકાશ સંશ્લેષણ જોઈ લીધું. શું બનાવ્યું આપણે? કાર્બોદિત અને ઓક્સિજન. પણ હવે કાર્બોદિતનું સંશ્લેષણ તો કરવું પડશે ને. એ કાર્બોદિતનું સંશ્લેષણ કરવા માટે વનસ્પતિમાં શું થાય એ આપણે જોઈએ, બરાબર. તો વનસ્પતિમાં કાર્બોદિત અથવા તો લખો પ્રોટીન સંશ્લેષણ, બરાબર. પ્રોટીનનું સંશ્લેષણ, બરાબર. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે એમાંથી શું મળે છે આપણને? કાર્બન, બરાબર. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત અને બીજું શું મળે? ઓક્સિજન વાયુ મળે છે, બરાબર. પણ હવે કાર્બોદિતનું આપણે શું કરવું પડશે અથવા એ પ્રોટીનનું શું કરવું પડશે? આપણે સંશ્લેષણ, બરાબર. તો આ જે કાર્બોદિત મળ્યો તો એની અંદર સંશ્લેષણ કરવા માટે પહેલા આપણને એ જોવું પડશે કે એની અંદર હોય શું, બરાબર. તો કાર્બોદિત છે ને એ 3 પદાર્થો બનેલું છે. કયા કયા? તો કે કાર્બોદિત 3 પદાર્થો. કયા કયા? તો કે કાર્બન, હાઇડ્રોજન અને થર્ડ હોય છે ઓક્સિજન, બરાબર. કયા કયા 3 પદાર્થનું બનેલું હોય છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. તો મુદ્દો લખો. શું? તો કે કાર્બન, કાર્બોદિત, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓના બનેલા હોય છે. ઓક્સિજનના બનેલા હોય. હવે આ 3 નું આપણે શું કરવું પડશે? સંશ્લેષણ, બરાબર. તો આ 3 નું સંશ્લેષણ કયા વાયુની હાજરીમાં થાય? નાઇટ્રોજનની હાજરીમાં. તો હવે આપણને ખબર છે શું વાતાવરણની અંદર કાર્બોદિત કયા કયા વાયુનો બનેલું હોય છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર. તો આ 3 નું આપણે શું કરવું પડશે? સંશ્લેષણ કરવું પડશે. તો સંશ્લેષણ કોની હાજરીમાં કરશું? તો કે નાઇટ્રોજનની હાજરીમાં, બરાબર. તો નાઇટ્રોજન આપણને ક્યાંથી મળે? તો કે આપણને ખબર છે શું? તો કે વાતાવરણની અંદર બહુ બધા વાયુઓ આવેલા છે. કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન એવી રીતે, બરાબર. ઘણા બધા વાયુઓ આવેલા છે. પણ સંશ્લેષણની અંદર આપણે વાતાવરણ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, બરાબર. એના માટે આપણે નાઇટ્રોજન ક્યાંથી લાવશું સંશ્લેષણ માટે? તો કે જમીનની અંદરથી. વનસ્પતિના જે મૂળ છે એ શું કરશે? જમીનમાં આવેલા નાઇટ્રોજનનું કરશે શોષણ, બરાબર. અને એને જેનાથી શું થશે? કાર્બોદિતનું સંશ્લેષણ, બરાબર. તો શું કરશો? અહીંયા લખવાનું શું? તો કે કાર્બોદિતનું સંશ્લેષણ શેની હાજરીમાં થાય છે? નાઇટ્રોજનની હાજરીમાં થાય છે, બરાબર.
આપણે વાતાવરણનો નાઇટ્રોજન ઉપયોગ કરી શકતા નથી. બરાબર, તો લખવાનું શું? પરંતુ કાર્બોદિતના સંશ્લેષણમાં વપરાતું નાઇટ્રોજન સંશ્લેષણમાં વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ થતો નથી. બરાબર, શું કામ? કેમ કે એના સંશ્લેષણ માટે જે સરળ રૂપાંતર કરવું પડે એ વાતાવરણના ઓક્સિજન નાઇટ્રોજન થાય નહીં. બરાબર, તો એના જે બેક્ટેરિયા છે એ ક્યાં રહેલા હોય? જમીનની અંદર. બેક્ટેરિયા તો લીલ અથવા તો કોઈ ફૂગ, એવી ફૂગ જે શું કરે? નાઇટ્રોજનને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે. એવું ક્યાં હોય? જમીનની અંદર. વાતાવરણની અંદર એવા બેક્ટેરિયા કે ફૂગ આવેલા હોતા નથી. એટલા માટે નાઇટ્રોજન સીધો વાતાવરણના નાઇટ્રોજનનો આપણે કાર્બોદિતની સંશ્લેષણની અંદર ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર, તો નેક્સ્ટ મુદ્દો શું લખશું? ઉપયોગ થતો નથી. નાઇટ્રોજનને સરળ સ્વરૂપમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય? તો કે જમીનમાં રહેલા બેક્ટેરિયા લીલ અને ફૂગનો ઉપયોગ થાય. બરાબર, નો ઉપયોગ થાય છે. આ બધા લીલ, બેક્ટેરિયા, ફૂગ આ બધું શું કરશે? નાઇટ્રોજનને જેનું જટિલ સ્વરૂપ છે એમાંથી શેમાં ફેરવશે? સરળ સ્વરૂપની અંદર. એ સરળ સ્વરૂપ આપણને શું કામ આવશે? તો કે કાર્બોદિતનું સંશ્લેષણ કરવા આપણને શું આવશે? કામ આવશે. બરાબર, એટલા માટે આપણે વાતાવરણ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર, આ દ્રાવ્ય શું કરશું? ક્યાં શોષાય છે? આ દ્રાવ્ય વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે અને શું કરે? કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. ખેડૂતો શેનો ઉપયોગ કરે? તો કે જે નાઇટ્રોજન યુક્ત ખાતર હોય. આપણે ઘણી વાર સાંભળ્યું છે શું? જે ખેડૂતો છે એ કયા ખાતરનો ઉપયોગ કરે? તો કે યુરિયા, એવું બધું ખાતર વાપરે. રાઈટ, તો યુરિયાની અંદર શું હોય? મેઇન પોષણ જે 70% ભાગ છે એ નાઇટ્રોજન હોય. બરાબર, તો એના પરથી આપણે કહી શકીએ કે જમીનમાં જે વનસ્પતિ છે એ શું કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે કાર્બોદિત બને છે, બરાબર, એનું સંશ્લેષણ કરવા માટે શેનો ઉપયોગ કરે? જમીનમાં રહેલા નાઇટ્રોજનનો. અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે તેના માટે ખેડૂતો શું કરે? યુરિયા ખાતરનો ઉપયોગ કરે. યુરિયા ખાતરની શું હોય? 70% નાઇટ્રોજન હોય. એટલે જમીનમાં શું થાય? નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય અને કાર્બોદિતના સંશ્લેષણ માટે શું થાય? સહેલું. સમજ પડી? તો અહીંયા શું લખશું? જેને લઈને ખેડૂતો જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ કરે છે. બરાબર, કોઈ તમને પૂછે કે નાઇટ્રોજન ખાતરનું નાઇટ્રોજન યુક્ત હોય એવું એક ખાતરનું ઉદાહરણ આપો તો તમે શું કહેશો? યુરિયા. બરાબર, દાખલા તરીકે શું જોયું આખા ક્વેશ્ચનમાં આપણે? તો કે વનસ્પતિ છે એ કાર્બોદિત અને પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે કરે? તો ફર્સ્ટ વન શું હતું? કાર્બોદિતમાં કેટલા પદાર્થ રહેલા હોય? 3. કયા? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર, તો હવે આ ત્રણેયનું સંશ્લેષણ કરવું હોય આપણે તો શેની હાજરી જોઈએ? નાઇટ્રોજનની હાજરી જોઈએ. તો પછી તમને સવાલ એવો થાય કે વાતાવરણમાં તો આટલો
સ્વરૂપ કેવું છે? જટિલ સ્વરૂપ. અને આપણને સંશ્લેષણ માટે કેવું સ્વરૂપ જોઈએ? સરળ સ્વરૂપ જોઈએ. બરાબર? તો વાતાવરણમાં હવે ફૂગ, લીલ, બેક્ટેરિયા એ બધું હોય નહીં. બરાબર? એના માટે આપણે ક્યાં જવું પડે? જમીન પાસે. તો જમીન પાસે બેક્ટેરિયા, લીલ અને ફૂગ છે. તો એ શું કરશે? નાઇટ્રોજનને જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં ફેરવશે. બરાબર? અને આ જે જમીનમાં રહેલું નાઇટ્રોજન છે, જે દ્રાવ્ય બન્યું છે, બેક્ટેરિયા, ફૂગે શું કરી દીધું? નાઇટ્રોજનને સરળ સ્વરૂપમાં ફેરવું. એ વનસ્પતિના મૂળ શું કરશે? એનું શોષણ કરશે. બરાબર? અને પછી શું કરશે? કાર્બોદિતનું સંશ્લેષણ કરશે. હવે બીજું શું જોયું કે ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરે. શા માટે? તો કે જો નાઇટ્રોજન જમીનમાં વધે તો કાર્બોદિતનું સંશ્લેષણ કેવું થાય? જલ્દી થાય અને વધારે થાય. બરાબર? તમને કોઈ પૂછે કે નાઇટ્રોજનયુક્ત ખાતરનું ઉદાહરણ કયું, તો શું કરશો તમે? જવાબ આપશો કે યુરિયા. તો આજે આપણે કયા જોયા? 3 ટોપિક. હા, તો શું કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય એમાં ખોરાક કઈ રીતે બને એ જોયું. બરાબર? બીજો ટોપિક કયો જોયો? તો કે જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો પૃથ્વીની હાલત શું થાય એ જોયું. અને ત્રીજો ટોપિક કયો જોયો? કે વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની જે કાર્બોદિત બન્યું એનું સંશ્લેષણ કઈ રીતે થાય એ જોયું. બરાબર? તો પ્રકાશ સંશ્લેષણની પહેલી ઘટના જોઈ એમાં શું કર્યું? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં ખોરાક કઈ રીતે બનાવે? તો શું જોયું કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ હરિતદ્રવ્યની અંદર સૂર્યની ઉર્જાનો શું કરે? સંગ્રહ કરે. બરાબર? અને છેલ્લે આપણને કઈ જે પ્રોડક્ટ મળે? તો કે કાર્બોદિત અને પાણી. કાર્બોદિત ક્યાં વપરાય? તો કે વનસ્પતિ પોતાના અંગોનો વિકાસ કરે અને જે વધે એ પ્રાણીઓ ખોરાક તરીકે એનો ઉપયોગ કરે. અને ઓક્સિજન ક્યાં જાય? વાતાવરણની અંદર, જેનો ઉપયોગ સજીવો શ્વસન માટે કરે. બરાબર? હવે આ બે વસ્તુ આપણને મળી, શું? કાર્બોદિત અને ઓક્સિજન. હવે સેકન્ડ ક્વેશ્ચન શું જોયો કે જો પ્રકાશ સંશ્લેષણ ના થાય તો એની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. કેમ જીવન શક્ય નથી? જો વનસ્પતિ પોતાનો ખોરાક ના બનાવે તો આપણને ફળ ફૂલો મળે નહીં. અને જો ફળ ના મળે તો પ્રાણીઓ ખાઈશું, અને જો ખાય નહીં, ખોરાક ના મળે તો એ જીવિત રહી શકે નહીં. અને બીજી પ્રોડક્ટ મળી આપણને ઓક્સિજન. ઓક્સિજનનો ઉપયોગ ક્યાં કરીએ આપણે? શ્વસનની ક્રિયામાં. જો શ્વસન જ ના થાય તો પણ સજીવ જીવી રહી શકે નહીં. અને ત્રીજો ટોપિક જોયો વનસ્પતિમાં પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે થાય. બરાબર? કાર્બોદિતના 3 ઘટકો હતા: કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. એને સંશ્લેષણ કરવા માટે આપણને નાઇટ્રોજનની જરૂર હતી, પણ વાતાવરણનો નાઇટ્રોજન આપણે લઈ શકીએ નહીં, કેમ કે એનું સ્વરૂપ કેવું છે? જટિલ. આપણને કયા સ્વરૂપની જરૂર છે? સરળ સ્વરૂપની. આ સરળ સ્વરૂપમાં કોણ ફેરવશે? તો કે જમીનમાં રહેલા ફૂગ, બેક્ટેરિયા અને લીલ. બરાબર? તો હવે જમીનમાં જે નાઇટ્રોજન રહેલો છે એનું શું કરશે? આ બેક્ટેરિયા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરશે. એનું શોષણ કોણ કરશે? વનસ્પતિના મૂળ શોષણ કરશે. તેથી અને આવી રીતે શું થશે? કાર્બોદિતનું સંશ્લેષણ થશે. બરાબર? અને ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવા શું કરશે? તો કે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરશે. બરાબર? આગળના જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.